વાડિયા ડ્રેગન ફ્રૂટ વાવેલા હતા. મારું નામ લખું છું. હે મારું આમાં નામ લખું છું. અને વાત કરે કૂતરું પાડવું દેવાય ના પડે ગ્રહણ તો પાડતો હતી. બધા ભાઈઓ હારે છે તો હું કઈ ન કહ્યું કે બાકી એક રિમાન્ડ તને કહું. પેટનો ખાડો. કેવું લાગ્યું નામ? કેવી લાગી બ્રાઉની? બહુ જોરદાર. હાય હાય. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સવારના વાગ્યા છે આજે 10 અને મસ્ત સન્ડેનો દિવસ છે અને ગઈકાલે બધાએ ગણપતિ બાપાનું વિસર્જન કર્યું એકદમ સરસ રીતે. અને અમારે રીતે આયોજન એ રીતનું હતું ગણપતિનું કે જ્યારે માંડવામાં બેસાડાયેલા હતા ને ત્યાંથી બધાએ મસ્ત આરતી કરીને ગરબા લઈને બધાએ જમીન નાસ્તો કરીને અમારે પાછળ અવડું મોટું ટબ લાવ્યા હતા. જેવડા ગણપતિ હતા ને એટલું મોટું ટબ લાવ્યા હતા અને ટબમાં જ વિસર્જન કરી દીધું. હવે 1-2 દિવસ લાગે અને થોડુંક આમ એની જે માટી હોય એ ઓગળતા. બરોબર ને મમ્મી? એમ ને આ તો પછી વિસર્જન કર્યું ને હું અહીંયા વિસર્જન કર્યું હતું. હા, અહીંયા કીધું હતું ને. એટલે હું કહેવાનું મોટા હતા ને ગણપતિ એટલે બહાર લઈ ગયા છે. ગણપતિ મોટા હતા એટલે ટબ એટલું મોટું લાવ્યા હતા ને મેં પહેલી વાર એટલું મોટું જોયું. એટલું મોટું ટબ લાવ્યા હતા વિસર્જન કરવા માટે. પછી આમ આપણે શિવાનદા ફરતો રાઉન્ડ મારવા ગયા ને એટલે હું દીવાબત્તી કરવા આવી. મને એમ કે ટેમ્પામાં બેહાર્યા એટલે ઓણ લઈ ગયા છે બહાર. હા, એટલે ગણપતિ તમે એવા લાવ્યા હતા ને કે અહીંયા ને અહીંયાનું વિસર્જન થઈ જાય એટલે ખોટું પાણીનું પ્રદૂષણ ન થાય બહાર. કારણ કે અમે હજીરા સાઈડ હતા ને તો એટલા મોટા મોટા ગણપતિ હતા ને તમને એમ લાગે કે આ ગણપતિ આપણે પધરાવીએ પણ પાણી કેટલું બધું ખરાબ થતું હોય છે. અને કેવડા કેવડા ગણપતિ અને એવા તો ગણપતિની લાઈન નથી. તમે સવારના જાઓ સાંજ સુધી ઉભા રહો ને એટલા બધા ગણપતિ હતા. પછી પાછા એમ કરતા જે એમ કે આપણે ગણપતિ મોટા લાવી આપણે એને દિવસ પૂજા કરીએ પછી આપણે ઊંધે માથે પાણીમાં નાખી દેવાનો કોઈ અર્થ નહીં ને. હા, કોઈ અર્થ નથી. અને અમુક અમુક વિડીયો આવે તમે જોતા જશો કે કઈ રીતે ગણપતિ બાપાને પધરાવતા હોય પણ આ બધી વસ્તુ ખોટી છે. પણ હવે તો લાવવા વાળા ધ્યાન રાખવું પડે. નાના લવાય અને આવા ઇકો ફ્રેન્ડલી લવાય એટલે તમે કોઈ પ્રોબ્લેમ ન આવે, પધરાવવામાં ઈઝી પડી જાય. વાહ, ઘરે બનાવ્યું? ના ના આવો મારી ગાળ અમુક દઈ દો ખજૂર ચીક્કી નહીં, ડ્રાય ફ્રૂટ ચીક્કી તે દો ને એક બટકું પીડું ખાઈ જાય ને એટલા દિવસથી કેમ પડી મૂકી? ખાધું નહીં કોઈ. એમ થાય અમુક વસ્તુ ખવાઈ જાય ને પછી પડી રહે એટલે પડી રહે. એનું કોઈ રીતે સોલ્યુશન હોય. એક બટકું પીડું કેટલા દિવસ. તું શું કરે છો? મારું નામ લખું છું આમાં. હે? મારું આમાં નામ લખું છું. જો એક પાંદડિયા બનાય તો ખબર પડે કઈ રીતે બને. નામ ક્યાંથી બને તારથી? આવું આવડતું નથી ને કરતા આપણે મોટા મમ્મી નાખું ભરી દેવી. ભાઈ રેવા દે ને. એ મને આવડતું નથી ને આખું બનાવી દઉં મમ્મી. મોટા મમ્મી ને ભરજો બાકી કઈ બીજું ન કરજો. હા, તારી વાત બરોબર છે. મોટા મમ્મી ને ભરી દે. હા, એની ભરત નો ભરી દે. મોટા મમ્મી ને ભરી લે. હા, મોટા મમ્મી ને ભરી લે. ના ના મને મોટા મમ્મી શીખવાડે તો આપણે ચાખો ભાઈ, એક નંબર છે ખજૂર ચીક્કી, ઓલા ડ્રાયફ્રૂટ ચીક્કી. જો ત્યાં મૂકી દો ચકાચક. પેલા. આ ગોળમાંથી બનાવેલી આ વસ્તુ કે બીજી છે ને મધમાં છે. મધમાં બનાવેલી છે ખજૂર ચીક્કી. અને આપણી આઈટમ ક્યાં છે મમ્મી? ડ્રેગન ફ્રૂટ ક્યાં મૂક્યું? સ્પેશિયલ મસ્ત હમણાં સુધરીને ગોળ ગોળ ચકડા કરીને મૂકેલું હતું. કદાચ અહીંયા કે આયરું. વાહ, એકદમ ચકાચક. કેમ આટલા પેલા જાડા જાડા કર્યા? એમ શું છે પછી આ કાંઈ સમસીમાં આવે નહીં સર એટલે તને પકડીને ખાધા ફાવે એ હાથે. અને આ એક ડ્રેગન ફ્રૂટ તેથી મોટા બાપા વાડીને પડ્યું થયું છે. હા, અમારે આ ગામડા વાડી છે ને ત્યાં વાડિયા ડ્રેગન ફ્રૂટ વાવેલા હતા. ત્યાંથી લાવ્યા હતા એ છે. પણ અહીંયા મેં ટેસ્ટ કર્યો ને એનું ટેસ્ટ કર્યો ને બહુ ફરક છે. આનો ટેસ્ટ છે ને જે ગામડે બહુ મસ્ત ટેસ્ટ. પછી હમણાં પાછું જ્યુસ વસાડા બનાવતા હતા તો એક બાકી રહી ગયું હતું તો આ શું થાય. કઈ નહીં, સારું ચલો નાસ્તો બસ્તો કરી લઈએ, ફ્રૂટ નો નાસ્તો કરી લઈએ ને પછી પાછા મળીએ. તો કિશનભાઈ આવી ગયા છે. અમે બહુ મોટો પ્લાન કર્યો બહાર જવા માટે એટલે મેં કિશનને અચાનક ફોન કર્યો એટલે ફટાફટ એની ઓફિસેથી ઘરે આવ્યો. બોલો મારા માટે. ક્યાં ફસાઈ ગયો તો? ક્યાં ફસાઈ ગયો તો? કેમ લેટ થયું? મોડું થઈ જાય કામે થોડુંક નહીં ભાઈ, વધારે મોડું છે. 4 વાગે આપણે પહોંચી જવાનું હોય, તને ખબર છે? 5 થઈ જાય. હા, કિશનભાઈ નો ચાઈમ કઈક અલગ છે. જો હોન્ડાની ગાડી, સ્ટીલબટ નું હેલ્મેટ અને પરવડીની કોપી. હાલો હાલો બધા આગળ વાટે ઉભા છે તો હવે ફટાફટ જઈએ. લેટ થયું એમ. ઓકે, ખોટો યાર. આખી ક્યાં ગોભી આવી વાટે જો. બોલ રૂપાણી. નમસ્કાર. નમસ્કાર. ખાલી નમસ્કાર તો શું કરું? મંદિરના નમસ્કાર. એ લોકોની ખાસિયત ખબર છે આજે? હો, એ લોકો ચંદ્રગ્રહણ પાડે. હે તેમાં શું હોય ચંદ્રગ્રહણમાં? એમાં ખાવા પીવાનું કાંઈ ન હોય એટલે પી એકો પાણી વાંધો ને યાર. હું બિલ આપું તો ખાવું પડે તો ખાવ ને. કોઈ નહીં તું આજે અંબાણી આવે ને તોય નથી ખાવા પીવાનું.
નગર કદાચ એના પૈસા ન ખવાય પણ આપણે બિલ આપી ત્યાં તેને ખવાવું જ હવે. ના તોય નહીં એમાં નો કોમ્પ્રોમાઇઝ. બાકી બીજું હોત તો કદાચ ખાઈ લેત. બાકી આમાં નહીં. મારે ગમે એવું ગ્રહણ હોય કોક બિલ આપતો એટલે ખવાઈ જાય કિશન. એટલે એને પાડ્યું છે નહીં એને કઈ ન હોય. હા એને બિચારા સવારે સવારમાં પપ્પાને વાત કરી કૂતરું પાડવું દેવાય ના પડે એવું ગ્રહણ તો પાડતો હતી. કઈ નહીં સારું ચાલો ક્યાં જવાનો પ્લાન છે ચાવી કઈક બહાર હાલ અત્યારે. કઈ નક્કી કર્યું કે નહીં? હા આજે છે ને ક્યાંય એટલે ક્યાંય ન જવાનું રોડ ઉપર શાંતિ લેવા જવાનું રોડ ઉપર? અહીંયા નહીં, આ ભાગો રોડ ઉપર. અચ્છા કોઈ સારી જગ્યા મસ્ત ગ્રીનરી હોય એવા રોડ ઉપર. તાપી અહીંયા દેખાણા છે પાણી ઘણું બધું છે પણ અહીંયા લોકો એટલું બધું થોકીને ભરી મૂકે છે ને કે તમારે ક્યારેક આવવું હોય ને તો વિચારવું પડે. બોલો નગર કેટલું મસ્ત બધું બેસવાનું ને એવું અહીંયા બનાવેલું છે પણ હવે ખબર નહીં લોકો શું કામ બગાડતા છે. હા કઈ મજા છે અહીંયા પાણીએ બેહવાની એક નંબર મજા આવે છે અને અહીંયા મસ્ત પાણી આવેલું છે. જો તમને બધાને બતાવો મસ્ત તાપી આખી ભરાઈ ગયેલી છે. ચલો એકદમ ફોન અંદર રાખજે. અંદર બહાર જાય જ નહીં ને. મારો મોબાઈલ છે આવડો મોટો ને જાળી અહીંયા જાળીમાં ગેપ છે એટલો દેવો કેમ બહાર જાય? જોલાય તને બતાવો કઈ રીતે બહાર ના આપણે ધંધા કરવા જ નથી ને પછી ક્યાં વાત રહી. હા પાણી જોરદાર નો જાય બ્રો એ જાય જ નહીં. હા એનો એક જ રસ્તો છે નાખવાનો. લાય હું તને બતાવું. અહીંયાથી જો. હા એમ ધીમે હો. એ આ કેવો મસ્ત પવન આવે છે. ઘટે કાય લાય 500 માં લાવ્યો ને. આ મારો એરિયો કે હું તમને હા કતારગામમાં આવ્યો એટલે બહુ કઈ વધારે બોલાય નહીં. એ વરાછા હોય તને કહો હવે મારો એરિયો છે એમ કે છો ને તું? વરાછામ તમારો બોલાય હા મારો એરિયો છે અહીંયા બોય બોલાય આપણે નો બોલાય બોલે આપણે બોલે. હા તમારે બોલે મારે નો બોલાય. પ્રિયાનો એરિયો છે આ બધો એટલે એના નામે છે આ બધું. હા આ તો તારા બધા ભાઈઓ હારે છે એટલે હું કઈ ન કહ્યું કે બાકી એકલી માર તને કહું. અમે છે ને 2020 આજુબાજુ છે ને અહીંયા બેસવા આવતા હા. પછી ના તો ભૂલી ગયા કે આજે અહીંયા ગાડી ઊભી રહી શું વાત છે? પાણી જોવા માટે બોલો પેલા બહુ મજા આવે. ત્યારે છે ને આનું ઓપનિંગ જ થયું હતું આ પુલ હા 5-6 વર્ષ થઈ ગયા પુલને. ત્યારે પણ કોઈ આમ બીજી એન્જોયમેન્ટ કરવા જેવી વસ્તુ હતી નહીં. આ એક જગ્યા હતી એ ફરવા લાયક જેવી જગ્યા હતી. અહીંયા જો મસ્ત બધું બેસવા માટે ને ચાલવા માટે બનાવેલું હતું એ ટાઈમે. પણ હવે તો કેટલી એવી વસ્તુ બેસવા જવાની ફરવા જવાની મળે એટલે અહીંયા આવતા બંધ થઈ કેફે થઈ ગયા પછી અત્યારે માણસો વધારે મોબાઈલમાં સમાઈ ગયો. પેલા એ મજા ગઈ. હા અત્યારે સૌથી વધુ ટાઈમ જતો હોય ને માણસોનો તો મોબાઈલમાં પણ એનો એક વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાનો એટલે વાંધો ના આવે. અને મસ્ત પવન આવે છે ચકાચક એકદમ. શું થયું હવે તો નીચે અહીંયા બીજા બતાવી દો ક્યાંથી જવાય એમ છે? હા અહીંયાથી જવાય એમ છે. જવું હોય તો નીચે. ના અહીંયા જગ્યા છે અહીંથી જવાય એમ છે. જો કોને જવું છે? ચાવી નાખી છે ગાડીમાં પણ એ ચાવી નાખી છે તો વાંધો આવે એમ નથી કારણ કે એની ગાડી ધક્કો મારી તોય ચાલુ થઈ જાય એમ છે. ડાયરેક્ટ કરી દેવાની. હા ડાયરેક્ટ કરી દેવાની. રૂપાણી ગાડીમાં વાંધો નહીં ડાયરેક્ટ થઈ જાય. કિશને જો જોક માર્યો હા સૌથી નાનો ટોયલેટ આજે પાણી દેખાતું છે જો દેખાય. વાહ જો મસ્ત પાણી દેખાય છે. હા હમણાં છે ને વરસાદ જ એટલો આવ્યો ને એટલે ઉપરથી ને એટલું બધું પાણી છોડેલું છે એટલે બધું પાણી છેલ્લે અહીંયા તાપીમાં ભેગું થાય. સરોવરનું બોલો ડેમનું બોલો બધું પાણી. કેટલા ક્યુસેક પાણી છોડ્યું બ્રધર? 10 લાખ જેટલું છોડ્યું. એટલે સાચું કેજો કે ખાલી સાચું લે. ખાલી આ વિસર્જન હતું અને પછી પ્રમાણે ગ્રહણ હતું એ પ્રમાણે છોડવું પડે ને એ લોકોને. હા પાણી છોડવું પડે. ઉપર વાસમાં વરસાદ એટલો પડ્યો ને એટલે પાણી એટલું બધું છોડવું પડ્યું. હજી તમે આનો કોઝવે જોયો છે સામે આવે પણ અત્યારે ડૂબી ગયો છે ને. અત્યારે બંધ છે બધા અહીંયાથી રાંદેર જવાય પણ એ બંધ આણીનું આપણને ઓછી ખબર હોય પ્રિયાને વધારે ખબર હોય એટલે તું એને પૂછ. હા અને આ અહીંયા ખબર હોય આપણને તોય ન બોલે કારણ કે આપણે ખોટું પાછો પડવાનું થાય. બરોબર ને? એરિયામાં ઈ ઓલામાં કોઝવેમાં પાણી જાતું હશે અત્યારે બહુ જોરદાર હા. ડેમ જાતો હોય ને એટલું પાણી પણ ગમે એટલું પાણી જાતું અત્યારે કોઝવે ડૂબી ગયેલો છે એટલે ખબર કેમ પડે કે અહીંયા કોઝવે છે એમ. ઈ તો હું બતાવું ને તમે લઈ જાઓ તો. હા ભૂલાઈ ગયું કતારગામ વાળા એને ખબર હોય. ઈ તો હું બતાવું તમને પાણી ક્યાં કોઝવે છે ને ક્યાં પાણી છે બધું બતાવું. પછી કઈ કીધું તો નહીં રૂપાણી આપણે ક્યાં જવાનું પ્લાનિંગ છે? બાલાટીઓ રોડે. બાલાજી બાલાજી નહીં, બાલાટીઓ એક રોડે. બાલાટીઓ. મેં કીધું બાલાજી ક્યાં એવું નવું? બાલાજી એવું આપણે તિરુપતિ બાલાજી. એક બાલાજી યોગી ચોકે એવું આપણે હા બાલાજી રોડ. અહીંયા રિક્ષાનું એક્સિડન્ટ થયું ને તે બિચારું ખાલી આગળનું જ વધ્યું છે
પાછળનું કપાઈ ગયું છે અને અત્યારે મસ્ત જગ્યા ઉપર અમે બેસવા આવેલા છે. આ કઈ જગ્યા છે? વેસુ વાળું? ના વેસુ વાળો ગૌરવ હા. અલગ છે. બે ગૌરવપદ છે. તમે ગૌરવપદ કીધું એટલે મને એમ કે ઓલું વેસો ગૌરવપદ છે ને ત્યાં બેહવા જવાનું છે. ગૌરવપદ અલગ છે. લિંક રોડ છે આ એમ. આ લિંક રોડ કહેવાય. હા, એક નવો ગૌરવપદ બન્યો કતારગામથી નજીક થાય. એકદમ મસ્ત છે. જો અહીંયા બધા આગળ છે ને બેસવા વાળા આવે અને લોકો અહીંયા રીલ્સ બનાવે. હમણાં બનાવતા ઝડપાણા હતા. જડપાણા 2 જણા. હા, આમ બે કાર હાલી જતી હતી અને આગળ એક બાઈક વાળો રીલ્સ ઉતારતો હતો પણ એવું કરાય નહીં. આમાં ક્યારેક એક્સિડન્ટ થઈ જાય. એક તો અહીંયા બધા બિચારા બેઠા હોય બધા. હું ગોપી કે માણસો છે ને એમ ફાસ્ટ ન દોડે, ધીમે ધીમે દોડતા હકીકતમાં દોડવાની રીત જ ઈ છે પણ આપણે ધરબાટી બોલાવતા હોય. લોકો તમારે જોઈ લો દોડે કઈ રીતે. જો કિશોર બતાવો પકેડા મોબાઈલ. હકીકતમાં છે ને આ દોડવાની રીત આમ છે, આમ આમ આમ. અને આપણે હવારમાં વરહના હોંસલા દિવસે એકવાર ખાલી દોડવા નીકળ્યા હોય ને હવારમાં તમારે ગમે છે જે પ્રોફેશનલી દોડવા વાળા હોય ને તમારે જોઈ લો બિચારા આમાં આમાં દોડતા હોય. આપણે જે વરહના હોંસલા દિવસે દોડવા નીકળે ધરબડી બોલાવી દઈ એમ થાય. ઓલી રિક્ષા બદલાઈ હા, એ બતાવ્યું મેં. તકલીફ નો પડે એટલે એક્સરસાઇઝ કરતા હોય. હા, દોડવાની રીતે દોડવાનું હોય પછી કે આપણે ધડબડાટી ન બોલાવવાની હોય. તમે દોડ્યા ઈ રાઈટ નથી. એ તો હું તો ખાલી બતાવતો હતો કે આ રીતે દોડવાનું ન હોય એમ. એનાથી તો કેટલું ફાસ્ટ આપણે દોડવું. હા, ઘડીકમાં તો ક્યાંય પોગી જાય પણ દોડવાની રીત નથી. પેલી રીતે દોડ્યો ને એ રેડી હતો. બીજી વખતે જે દોડ્યો ને તું એ કૂતરા ઘોડે દોડ્યો હતો. મુંબઈ ટ્રેનમાં લોકલમાં બે હોય તે રીતના દોડવું પડે. હા, ન્યા બોમ્બે તો કેવી વસ્તુ ખબર છે, નો દોડતા શીખતા હોય ને જેને નો આવડતો હોય દોડતા એ બધા શીખી જાય. કાપરિયા. અરે મુંબઈ બહુ અઘરું. હા, તો ઈ તો ઓલી પગની અડીએ આખો માણસ આમ ક્યાંથી ક્યાંય હા. પહોંચે. પગની અડી. તમને જ્યારે એવું લાગે ને કે જિંદગીમાં બહુ મુશ્કેલી છે, સ્ટેશન આખા પાર કરી નાખી ખાલી ઊભા ખાલી એક હેન્ડલ પકડેલું. હા પકડેલું હોય, તમને જ્યારે એમ લાગે ને કે જિંદગીમાં બહુ મુશ્કેલ છે, બહુ સ્ટ્રગલ છે, એટલે એકવાર બોમ્બે આટા મારી આવો એટલે તમને લાગે આ તો કઈ છે જ નહીં. બોમ્બે રહેલો છો એટલે તને વધારે ખબર હોય. પાક્કું પાછળ બરોબર ને? તો બહુ મોટી ટ્રેન આખું ફૂલ રિઝર્વેશન હતું હા. અને મોડું થઈ ગયું ટ્રેન ચૂકવવાની તૈયારી ગોલ્ડન ટેમ્પલ. ઓહો. ટીસી નો છેલ્લો ડબ્બો આપણે બેહાડ્યા હતા પછી તો ટીસી એ કાઢ્યો કે હતા ડબ્બામાં વયો જા. હા. પછી ટ્રેન ચૂકી જાવ ને એટલે છેલ્લો ડબ્બો બેસી જવું પડે નકર તો હાવ રહી જાય એમ. ખબર ઈ ઓલી ફોર વ્હીલ જો રે હા. એટલી આગળ ટ્રેન વહી ગઈ હતી હા. અને પ્લેટફોર્મ નો જે ઓલા નથી આવતા ઓલા ફૂટ હા. ઢાળ વાળા હા. ત્યાંથી ખબર પડી ફટાફટ દોડ્યો. ટ્રેન હજી ધીમી જ હતી પણ પકડાઈ ગઈ. ઓહો, કેટલું દોડ્યા હશે. કેટલી સ્પીડ થી દોડ્યો છે જિંદગી પહેલી વાર એટલું સ્પીડ થી દોડ્યો છે બોલ તો. આવું ત્યારે પાક્કું. પછી મારે સગાઈ થઈ હતી ને તો એને મને કીધું હતું આવી રીતે થયું હતું એમ. ગમે તે બેહાઈ હતી ટ્રેન જવા દેવાય. ના ના, પણ ઈ જો ટ્રેન જવા દે તો પછી સીધી બીજા દિવસે હોય ત્યાં તો બીજો રવિવાર થઈ જાય. મોડી ઓલીથી ડાયરેક્ટ સુરત ઊભી રહે. હા. બાકી કોઈ કઈ? ગોલ્ડન ટેમ્પલ ગોલ્ડન ટેમ્પલ. હા હા મને બાકી કીધું ઊભી હતું. રહે. હા ઓલી અમે જાવીને ઈ તો હારા કેટલા સ્ટેશન લઈને વાત કરીશ હા 2 વાર તો પણ તારે શું કરે ખબર, ટ્રેન નો ડ્રાઈવર બદલાય ને કે તમે સાહેબ પાછળ બેહો હું ટ્રેન નકારો એટલે એના બધા તારું સોલ્યુશન થઈ જાય. તો જમવા માટે આવી ગયા છીએ અને આ મસ્ત બધા સ્ટોલ બનાવેલા છે. આપણને રૂપાણી મહેન્દ્ર લઈને આવ્યો છે. તો જોઈએ કેવું છે. હું તમારી બ્રાન્ચ અહીંયા છે. હા ખબર નહીં, એ મેનેજર ને ખબર હોય બધી. બાબા ચાય બાર લેક. અરે બાબા વાહ, ચાય બરોબર છે. બાબા ચાય બાર છે. એ બધી મને ખબર ન હોય કારણ કે આ બધી વસ્તુ છે ને મેનેજર ખબર રાખે, આપણને એ બધી એટલી બધી વસ્તુની ડિટેલમાં ખબર ન હોય. કરવાની ફ્રેન્ચાઇઝી લઈ જાઓ. હા, એ ખાલી કે ફ્રેન્ચાઇઝી આપણ છે ઓકે એટલે હું કહી દઉં ઓકે એટલે અપાઈ જાય. બરોબર ને ગોપી? ગોપાની લેવી છે પણ આપણે ન આપી, વટથી ન આપી. એમની પાછા પૈસા આવે છે કે કેમ છે ખાલી આમ નામ સાઈન જ બધું રામ ભરોસે હાલે. એ રામ ભરોસે છે એટલે જ આપણે ધ્યાન નથી દેતા. દિલદારો રાખવાના તો આ બધું હાલે. હા, હા. આપણું દિલ કવડું છે તું જો. દિલ હા, નથી જોયું તે બ્રો બધી વસ્તુ છે અહીંયા? હા જોયું. કઈ કઈ વસ્તુ છે? ચાઇનીઝ છે, પંજાબી છે, આઈસ્ક્રીમ છે, હા. અહીંયા ભજીયા છે, હા. ફેન્સી ઢોસા છે, લ્યો કરીને પૂરી ખાવસા બધી વસ્તુ. લ્યો આટલા પછી આપણે એક વસ્તુ નથી ખાવાની. શેડ્યુલ લો છે. કેમ તારું ખાવાનું? તારે શું ખાવાનું? ક્યાં ગઈ પ્રિયા? તારે ગોટાળો ખાવ તો ગોટાળો. હા ગોટાળા છે. ગોટાળો હાલ છે? ગોટાળાનો મોટો રશિયો છે. મારું દિલ ખુશ થઈ જાય. બોલો એવા તો લોકો તાર નામ રાખે છે. જો અહીંયા છે ને એક બ્રાન્ચ છે એનું નામ શું છે? પેટનો ખાડો. કેવું લાગ્યું નામ? પેટનો ખાડો એટલે વસ્તુ એવી જ આવતી હોય કે ભૂખ મરી જ જાય. આ હવે ખાવાનું નથી કેવું ને એટલે આપણે નામ કહ્યું પેટનો ખાડો. બોલો એક નંબર નામ છે.
અને અહીંયા રૂપાણી ઓલા મહેન્દ્ર અહીંયા વાટે ઊભો છે. મેનુ એ જોયું છે. કેમ થયું મહેન્દ્ર? ઓકે ડન. વાહ, આપણે જે વસ્તુ ગોતતા તે બધી વસ્તુ અહીંયા છે અત્યારે. અમારો પ્લાનિંગ ફેરવો છે ને અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ. ચકાચક એકદમ ઓર્ડર આપી દીધો છે. કિશન, હું ઓર્ડર આપ્યો? પાવભાજી ગોટાળા ને ગોટાળો. આ ઓર્ડર સેમ ઓર્ડર લેવા એમ કે આપણે એમ કીધું ને બોલો શું છે કે પાવભાજી છે ગોટાળા છે બોલો બોલો એની જેમ ઓર્ડર લે. એને ઓર્ડર આપ્યો પાવભાજીનો ગોટાળો, પણ પાવ નહીં, પેપર. પેપર ગોટાળો. કેમ બંધ કર્યા પાવ? હા એ બરોબર છે. પાવ કરતા પેપર હારા, પાવ નહીં હારા. એટલે પછી એમાં એવું શ્રાદ્ધમાં અમે એવું નક્કી કર્યું કે હવે પાવ ખાવાના બંધ કરવાના છે. તો પણ હંમેશા માટે તમે એવું નક્કી કરો કે હવે પાવ ખાવા જ નથી તો વધારે સારું. પીઝા ખાવા ક્યાં જાવ કે એને કઈ પેપર પર ખાવા? જો કે એમાં આવી ગયા છે. પીઝામાં થોડા પાવ આવે. પીઝા પેપર ખાઈ લેશું ને, પીઝા ખાવાનું મન થાય તો પીઝા પેપર. હા ઈ નહીં, ઓલા ખાખરા પીઝા ખાઈ લેવા. હમણાં થોડા ટાઈમ પહેલા ઘરે બનાવ્યા હતા. એવી નવી આઈટમ લોકો લાવ્યા છે ને વાત જવા દો, જે હિસ્ટ્રીમાં નહોતી ક્યારે. એવી આઈટમ બધી બનાવે. આ પીઝા ખાખરા હતું જ નહીં, હાવ નહોતું. ઈ નહીં, પછી ઓલા દાળ ખાખરા ખાધા. કમેન્ટ કરજો કોઈ દાળ ખાખરા ખાધા હોય ને. બહુ હા. જોરદાર આઈટમ. પછી અમુક શાક બનાવે, કાજુ ગાંઠિયા ને કાજુ લસણી. અમુકનું અસ્તિત્વ હતું જ નહીં, એ બધું અસ્તિત્વ લાવી દીધું. એકદમ ચકાચક આઈટમ આવી ગઈ છે. કેમ લાગ્યા પેપર? પેપર સારા છે. સારા. હું પેલા ચાક તો ખરા પછી રિવ્યુ એમ. જો ચાક વગર સીધા એમ કહી દીધા સારા છે. ચાકા તો અહીંયા આપણે આવીએ છીએ ને. કાઢાને કેમ લાગ્યા કિશન? સારું સારું. એક નંબર એક નંબર છે. ગુરુ નાનકમાં આપણે ઘણી વખત આવ્યા ને. હા, નાકમાંથી કેમ બોલો છો? એમ અવાજ સંભળાય છે. અહીંયા જો સામે યશવી નવરાત્રી થવાની પાછળ. હા, જો સામે મસ્ત તૈયારી થવા મળી છે નવરાત્રી થવાની. ગયા વર્ષે અમે અહીંયા આવ્યા હતા ને એટલે અહીંયા મસ્ત નાસ્તો કરીને રાતે ઘરે ગયા હતા. નવરાત્રી તૈયારી લાગતો નથી પણ સામે હોય છે કંઈક ડોમ બોમ તો બનવું જોવે ને. હા, કેપિટલ ફાર્મમાં ડોમ નો હોય. હા, નવરાત્રી હોય ને તો કેટલા ટાઈમ પહેલા અહીંયા ડોમ ને એવું બનવાની તૈયારી થઈ જાય. એના લોકેશન ફેરવું હોય છે એવું છે. યશવી હોય લોકેશન ફેરવું હશે. હા. બાકી નકર આના પાસ્તા બહુ જોરદાર. નવરાત્રી પહેલા છે ને નહીં તો 4 મહિનાના ડોમ ને બધું તૈયારી થવા મળે. પણ આપણે હાલો અમે ઓપરેશન સિંધુ ઓલા પાટીદારના રાજા જોવા ગયા હતા ને, હા. બાજુમાં ઓલે કેપિટલમાં બનવા માંડ્યું. હા, બનવા જ મળે કારણ કે એટલી બધી અગાઉ તૈયારી કરે ને. પાછો વોટરપ્રૂફ ડોમ બનાવવાનો એટલે બહુ ટાઈમ લાગે. કેવી લાગી બ્રાઉની? બહુ જોરદાર. બહુ જોરદાર. દિલ ખુશ થઈ ગયું. હાય હાય હાય. બહુ મસ્ત હતી. મેં તો ફર્સ્ટ ટાઈમ ખાધી પણ ભાભી મને. હા, એ કે તો બઠ્ઠો. એકદમ મસ્ત હતી બ્રાઉની. આમ એકદમ ક્લાસ, કાંઈ ન ઘટે. કિશનભાઈ પહેલી વખત કે આમાંથી એક જણાથી 2 ખાઈ લે એટલે પૂરું થઈ જાય કે ઢોસા ખોટા પેલા કે ખવાઈ ગયા. ના અહીંયા ખાવા વાળા હોય ને એ એક લોકો 2 બ્રાઉની ખાઈ જાય. જનરલી એક જણો એક ખાવાળો કેટલા મેં જોયેલા, બરોબર ને? હા, ખબર ગઈ વખતે આપણે મામા બધા મામા માસી ના બધા આવ્યા હતા. હા. તો નાના મારી બેન છે ને એ તો હાવ નાની છે તો એક અરે આની કરતા અડધા હતા એ આખી ખાઈ ગયા. 3-4 દિવસ પછી આપણે પ્રિયાને તેડવા આવશું ને ત્યારે અહીંયા આવશું બ્રાઉની ખાવા. હા, ઈ નહીં એને તેડવા જ આવી જ ન પડે. એ રેપડો કરીને વહી આવે. એને પાછો ઓલો રેનકોટ નો પૂછ્યો ઓલો. રેપિડોની સર્વિસ એટલે એક નંબર સર્વિસ. એ બાઇક માં જાવે ને તો ઓલા ભાઈ પૂછે મેડમ કે રેનકોટ પહેરશો ઈ કે મારા પાસે રેનકોટ છે. મેં કીધું આ તો હારા મારું આવું ઘરવાળાએ નો આ વસ્તુ આજે ખબર પડે. રેપિડો વાળો હોય ને રેનકોટ નો પૂછે. 40 રૂપિયામાં. 4 રૂપિયા ઠેઠ વરાછાત કતારગામ મૂકી ગયો. 800 રૂપિયા રોકીને રેનકોટ હા. પહેરાવે. આપણે સ્પેશિયલ વરાછા થી પાછા કતારગામ આવીએ ને, કતારગામ થી વરાછા આવીએ ને તોય વધારે અમાઉન્ટ થાય. ઓલો 40 માં મૂકી ગયો. હરત કહેવાય ને. મોટા વરાછા શોપ છે ને ત્યાંથી મૂકવું. હા, બહુ મસ્ત છે. 40 રૂપિયા. હા, 40 જ હોય. સારું જ કહેવાય. સારું, ચાલો તો તું જાવ આમને અમે જઈએ આમ, બરોબર ને કિશન? સાચી વાત છે. તાન મૂકવાની જેવી હોય. હે? વહી જા રેપિડો. એ ભાઈ તો રેપિડો કરાવી લે. એની ઉપાધિ હોય જ નહીં. ગમે આટો અહીંયા રેપિડો કરાવી લે. મારા ભાઈ છે. મારા ભાઈ અહીંયા જ છે જો. ક્યાં? કોણ છે? ઈ તો અંકલ છે. અંકલ ગુંજ.
તો સારું ચાલો તો મળીએ પછી હા હારું બાય.